ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો તો સજ્જ થઈ ગયા છે, પણ મોંઘવારી વચ્ચે હજી ઘરાકીએ ગતિ પકડી નથી. વધતી મોંઘવારી વચ્ચે રંગોના પર્વ હોળી ધૂળેટીમાં આ વખતે પણ ભાવોમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોય આ વખતે ઘરાકી ઠંડી રહે તેમ વેપારીઓને અનુમાન લગાવી રહ્યા છે. હોળીની હુતાશણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે. તો રંગોના પર્વ ગુલાલ અને અન્ય કલરો સાથે અવનવી પિચકારીઓનું માર્કેટ પણ ગરમ છે. ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધૂળેટી પર્વને લઈ હાટડીઓ મંડાઈ છે, પણ હજી જોઈએ એવી ઘરાકી નીકળી નથી. હવેના છેલ્લા દિવસોમાં ઘરાકીનો ટ્રાફિક જામ સર્જાય તેવી આશા વેપારીઓ હાલ તો સેવી રહ્યા છે. બોલો, મારું નામ જ્યોતિ છે. અમે ધંધો વર્ષોથી કરીએ છીએ. ધંધામાં અમને પેલા મોંઘાડી આવી ગયા, સેવ, ખજૂર, ધાણીઓ, સિંગ, બધું ખજૂર ને બધું લઈએ છીએ ને વેચીએ છીએ અમે, પણ અમને બજારમાં કશું જોવાતું નથી. હવે ઘરાકી નીકળે તો અમને ખબર પડે કેવી રીતે બજાર છે. ગયા વર્ષ કરતા ભાવમાં કેટલો વધારો? ભાવ તો અમને મોંઘુ છે પેલા કરતા, પણ હવે શું કરવાનું, એક બે દિવસ ઘરાકી નીકળે જ હવે.